મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત વિશાલા રેસ્ટોરન્ટ ખાતે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી થઈ। વિશ્વ રંગભૂમિ દિવસે અમદાવાદ સ્થિત વિશાલાને 48મા વર્ષ પ્રવેશ કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે છેલ્લા 5 દાયકાથી વિશાલાએ ગુજરાતના કલા સંસ્કૃતિ કસબને જાળવવાનો ઉપક્રમ સર્જ્યો છે, તે ખૂબ સરાહનીય છે। તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલું વિકાસ ભી વિરાસત ભીનો મંત્રને આ કાર્યક્રમ થકી સાકાર થયો છે। વિશ્વ રંગભૂમિ દિવસના અવસરે કલા પરંપરા સાથે જોડાયેલા કલાકારોને સન્માનિત કરવાનો અવસર મને મળ્યો છે। એટલું જ નહીં, આજનો આ સન્માન સમારોહ દરેક કલાકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અવસર પણ છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિચાર ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રસિદ્ધ વાસણ મ્યુઝિયમ, નિર્માણાધીન ખુરશી મ્યુઝિયમ, ગાંધી મિત્ર એવોર્ડનું વિતરણ સાથે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણીનું આયોજન કરવું એ વિશાલાની પરંપરા રહી છે। આ સાથે વિશાલા દ્વારા રંગભૂમિના કલાકારોના સન્માન કરવામાં આવી રહ્યું છે, એ પણ એક સરાહનીય પહેલ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આયોજન બદલ સુરેન્દ્રભાઈ પટેલ અને તેમજ ટીમ વિશાલાને અભિનંદન પણ પાઠવ્યા હતા। રંગભૂમિના યોગદાન વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નાટક એવી સક્ષમ કલા છે જે મનોરંજનથી ઉપર ઉઠીને સમાજમાં ક્રાંતિ ફેલાવી શકે છે। દેશમાં સુધારાની ચળવળ હોય, સ્વતંત્રતાનો સંગ્રામ હોય કે પછી જનજાગૃતિ હોય, રંગભૂમિના કલાકારોએ હંમેશા સમાજ માટે મોટી જવાબદારીઓ નિભાવી છે અને સમાજમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવવામાં રંગભૂમિએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું। આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતી રંગમંચના 11 પ્રખર કલાકારો જેમ કે રાગિણી શાહ, હરીશ ભીમાણી, સિદ્ધાર્થ રાંદેરિયા, જયમિની ત્રિવેદી, સુભાષ બ્રહ્મભટ્ટ, દીપ્તિ જોશી બ્રહ્મભટ્ટ, જપસ્વિની શુક્લ, વિહંગ મહેતા, સતીશ દેસાઈ, એસ એકાત્રીસ, સ્મિતા શર્મા અને યુવા કલાકારો કરણ પટેલ અને જીયા ભટ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર પદ્મશ્રી તુષાર શુક્લ અને કલાગુરુ ઇલાક્ષી ઠાકોરનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનિત થયેલા કલાકારો તેમજ સૌને વિશ્વ રંગભૂમિ દિનની સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશાલામાં આવેલા સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલું મયુર નૃત્ય પણ નિહાળ્યું હતું। આ અવસરે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જીતુભાઈ વાઘાણી, વિશાલા તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો, રંગમંચના કલાકારો અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા।